હેલો મિત્રો, મજામાં? મિત્રો, રાસાયણિક ગતિકી લેક્ચર નંબર 5 આજનું લેક્ચર આપણું અને આજનો આપણો ટોપિક છે ઝીરો ઓર્ડર રિએક્શન, શૂન્ય ક્રમની પ્રક્રિયા. આજના ટોપિકમાં મિત્રો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયાની પૂરી ડિટેલ, કયા કયા ટોપિક છે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં, તો સૌ પ્રથમ તો આપણે વાત કરીશું કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય કોને. પછી વાત કરીશું શૂન્ય ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગનું સમીકરણ, વેગ અચળાંક માટેનું સૂત્ર, સમય માટેનું સૂત્ર, અર્ધ આયુષ્ય સમય માટેનું સૂત્ર અને શૂન્ય ક્રમની પ્રક્રિયાના જે સૂત્રો છે એના રિલેટેડ જેટલા ગ્રાફ છે તો મિત્રો એના ગ્રાફની પણ આજે આપણે ચર્ચા કરીશું. અને લાસ્ટના અંદર શૂન્ય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ કયા કયા છે એની પણ મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. એટલે કે પૂરા શૂન્ય ક્રમની પૂરી ડિટેલ આજના વિડીયો લેક્ચરમાં તમને મળશે. એના પહેલાં જે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો લેક્ચરનો અભ્યાસ બાકી હોય તો મિત્રો તમારી અને આપણી જે ચેનલ છે J.M.Arodiam એના પર સર્ચ કરશો તો રાસાયણિક ગતિકીના વિડીયો લેક્ચર ત્યાં તમને મળશે. તો દરેક વિદ્યાર્થી રેડી, તૈયાર, સ્ટાર્ટ કરીએ. એના પહેલાં દરેક વિદ્યાર્થી નોટ અને પેન લઈ લે, વિડીયો લેક્ચરને સબસ્ક્રાઈબ કરે અને પોતાના જે ફ્રેન્ડ છે એને વધારેથી વધારે શેર કરે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. રેડી? ઓકે. તો મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય કોને? સૌ પ્રથમ તો પહેલો પોઈન્ટ આપણો એ છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહે છે. તો મિત્રો, હું અહીંયા એક પ્રક્રિયા લખું. આ એક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાના સંદર્ભમાં હું અહીંયા લખું કે વેગ બરાબર પ્રક્રિયા વેગ, જેને આપણે આર વડે દર્શાવીએ છીએ, રેટ ઓફ રિએક્શન કહીએ છીએ. પ્રક્રિયા વેગ બરાબર અથવા તો ચલે છે, અહીંયા હું આર અને એના ઉપર અહીંયા 0 લખું. તો મિત્રો, તમે આ અહીંયા હું જે વેગ લખ્યો છે એ વેગ જોઈને તમે કહી શકો કે આ પ્રક્રિયા કયા ક્રમની છે. તો દરેક વિદ્યાર્થી જવાબ આપશે કે સર આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. કે કેમ? કારણ કે અહીંયા પ્રક્રિયાનો ક્રમ કેટલો છે, જેને આપણે એનો વચ્ચે દર્શાવીએ છીએ, પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે. તો જોઈને આપણે કહી શકીએ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે પ્રક્રિયાનો વેગ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર છે? શૂન્ય ક્રમની જો પ્રક્રિયા છે તો એમાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયક જે છે એની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો, તમે જોઈને પણ કહી શકો છો કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. કારણ કે અહીંયા જે પ્રક્રિયક લેવામાં આવશે એ પ્રક્રિયક ઉપર જે ઘાત હશે એને જ આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા ક્રમ. જે તમે આગળના લેક્ચર અને વિડીયોમાં ભણી ચૂક્યા છો, પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયકની સાંદ્રતાના કઈ જે ઘાત હોય છે એ ઘાતને જ આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા ક્રમ. તો મિત્રો, આ જોઈને તમે કહી શકો. અચ્છા, તમે જાણે આ જોઈને આપણે કહી શકીએ કે આ શૂન્ય ક્રમની છે. તો એના માટે હું અહીંયા લખી શકું કે પ્રક્રિયા વેગ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ જેને આપણે આર વડે દર્શાવીશું, રેટ ઓફ રિએક્શન કહેશું. પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર છે પોઈન્ટ? બીજો પોઈન્ટ અહીંયા એ સમજીએ. ચલો આપણે અહીંયાથી ચલે છે કાઢી દઈએ. તો અહીંયા વેગ આર બરાબર કે આરની 0 ઘાત. મિત્રો, કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત આવે એટલે એનો જવાબ 1 થઈ જાય. તો આર પ્રક્રિયા વેગ બરાબર આપણે શું લખી શકીએ? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કે. તો અહીંયાથી 2 પોઈન્ટ આપણને સમજવા મળશે. એક પોઈન્ટ તો એ સમજવા મળશે કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી. અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા ગમે તેટલી ઘટે કે વધે
પણ વેગ ઉપર કોઈ અસર થશે નહીં, કારણ કે વેગ બરાબર શું થઈ જાય છે? અચળ. અહીં પ્રક્રિયાની સાંદ્રતા તમે 2 ગણી કરી દેશો પણ ઉપર 0 કાઢો એટલે જવાબ તો એક જ થઈ જશે. તમે 10 ગણી પ્રક્રિયાની સાંદ્રતા અહીંયા વધારો પરંતુ અહીંયા 0 કાઢશો એટલે પ્રક્રિયા વેગ અહીંયા તો જવાબ તો એક જ થઈ જશે. પ્રક્રિયા સ્ટાર્ટ કરી હતી, થોડા સમય પછી પ્રક્રિયાની સાંદ્રતા ઘટે છે. ચલો 1 મોલર પ્રક્રિયા લીધો હતો અને થોડા સમય પછી જોઈએ તો 0.5 મોલર થઈ ગઈ સાંદ્રતા, તો અહીંયા સાંદ્રતા ઘટીને 0.5 લખશો પણ ઉપર 0 કાઢશે એટલે એનો જવાબ તો એક જ થઈ જવાનો. તો આપણે પહેલો પોઈન્ટ એ કહી શકીએ કે 0 ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે અથવા તો પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખતો નથી. આ પોઈન્ટ પણ ધ્યાન રાખજો MCQ માટે કે 0 ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની સાંદ્રતાથી શું છે? સ્વતંત્ર છે અથવા તો સાંદ્રતા પર આધાર રાખતો નથી. તમે ગમે તેટલો પ્રક્રિયાની સાંદ્રતા વધારો ઘટાડો પરંતુ વેગ તો અચળ જ રહેશે. એના સંદર્ભમાં મિત્રો અહીંયા એક ગ્રાફની આપણે વાત કરી લઈએ તો હું અહીંયા પ્રક્રિયાની સાંદ્રતા R લખું અને અહીંયા સ્મોલ r મતલબ કે પ્રક્રિયા વેગ લખું. પ્રક્રિયા વેગ ક્લિયર? તો મિત્રો અહીંયા સાંદ્રતા 0 થી આ તરફ જઈએ એટલે વધે છે. અહીં હું સાંદ્રતા ગમે તેટલી પણ વધારો છતાં બી વેગ તો જે છે એ અચળ જ રહેશે, વેગમાં કોઈ ફરક પડશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા સપોઝ અહીંયા 0 છે, અહીંયા 5, અહીંયા 10, ક્લિયર? અહીંયા પ્રક્રિયાની મતલબ કે સાંદ્રતા તો જો જ્યાં સાંદ્રતા 5 હતી સમજવા માટે આપણે અહીંયા ઓકડા લખ્યું છે એ વખત વેગ આજ પણ સપોઝ આનો વેગ આપણે કરી લો કે 4 ગણો હતો તો 10, 5 પર પ્રક્રિયાની સાંદ્રતા 5 હતી છતાં બી વેગ તો 10 જ છે. અહીંયા પ્રક્રિયાની સાંદ્રતા 10 કરી છતાં બી વેગ 10 છે. અહીંયા 15 થશે છતાં બી વેગ કેટલો થશે? 10 જ. મતલબ શું થયો કે પ્રક્રિયાની સાંદ્રતા જે છે એ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની સાંદ્રતા પર આધાર રાખતો નથી. ક્લિયર છે? તો આ એક ગ્રાફ આપણે પ્લોટ કરી શકીએ છીએ. આપણે ગ્રાફની વાત કરીશું મિત્રો એ વખતે આની પણ વાત કરી દઈશું. ક્લિયર છે? આપણને પૂછી લે કે 0 ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ R વિરુદ્ધ સાંદ્રતાનો ગ્રાફ દોરો તો આપણે ગ્રાફ આપીશું. કેમ? કારણ કે પ્રક્રિયાની સાંદ્રતા ગમે તેટલી વધે પરંતુ 0 ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ અચળ જ હોય, મતલબ કે એનો કોઈ અસર થતો નથી. ક્લિયર છે? બીજો પોઈન્ટ મિત્રો અહીંયા જે સમજવાનો જે છે એ કે સાંદ્રતા જાણે સાંદ્રતાની 0 ઘાત હશે તો એ ગમે તેટલી સાંદ્રતા છે તો જવાબ તો એક થઈ જશે. તો અહીંયા પ્રક્રિયા વેગ કોના બરાબર થઈ જશે? તો પ્રક્રિયા વેગ કે બરાબર થઈ જશે. તો બીજો પોઈન્ટ આપણને અહીંયા MCQમાં એવો પૂછી શકીએ કે કયા ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક સરખા હોય છે અથવા તો કયા ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંકના બરાબર થાય છે? તો જવાબ આવશે મિત્રો 0 ક્રમની પ્રક્રિયામાં. ક્લિયર? તો બીજો પોઈન્ટ હું અહીંયા MCQ માટે લખી દઉં. 0 ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ જેને આપણે R કહીએ અને વેગ અચળાંક જેને આપણે કેવળ દર્શાવીએ સમાન હોય છે. ક્લિયર છે? તો મિત્રો આ એક બેઝિક શરૂઆતનો ટોપિક ક્લિયર. 0 ક્રમની પ્રક્રિયા કોને કહેશું? 0 ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાની સાંદ્રતા વિરુદ્ધ પ્રક્રિયા વેગ અને પ્રક્રિયાની સાંદ્રતા પર શું ઇફેક્ટ કરે છે એની વાત કરી. અને 0 ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક ક્યાં હોય છે? સમાન. તો હવે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ 0 ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગનું સમીકરણ. હવે સંકલિત વેગનું સમીકરણ ટોપિક આપણે 0 ક્રમની પ્રક્રિયા સંકલિત વેગ સમીકરણ. ક્લિયર? તો મિત્રો સંકલિત વેગ સમીકરણના અંદર આપણે એક પ્રક્રિયા લઈ લઈએ અને હું પ્રક્રિયા અહીંયા લઉં છું R થી P. ક્લિયર? અને આ પ્રક્રિયા 0 ક્રમની છે.
શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો એના માટે હું અહીંયા વેગ લખું છું. તો પ્રક્રિયા વેગ બરાબર હું લખી શકું માઇનસ dr upon dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dp upon dt ઇઝ ઇક્વલ ટુ, અત્યારે આપણે જે ટોપિક બને આના પહેલાં જ આપણે લખી શકીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, અને આના બરાબર આપણે શું લખી શકીએ t. હવે સંકલિત વેગનું સમીકરણ તારવવા માટે આના વચ્ચે સંબંધનો આપણે ઉપયોગ કરીશું અને સંકલિત વેગનું સમીકરણ લઈશું. તો હું અહીંયા માઇનસ dr upon dt ઇઝ ઇક્વલ ટુ k r ની 0, મતલબ કે પ્રક્રિયકની 0 ઘાત, અને પ્રક્રિયકની 0 ઘાત એટલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 થઈ જશે. તો બરાબર અહીંયા શું આવશે k. તો માઇનસ dr upon dt ઇઝ ઇક્વલ ટુ k. હું dt ને અહીંયા લઈ લઉં તો માઇનસ dr ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. હવે મિત્રો અહીંયા આપણે સંકલન કરવાનું છે, જે આપણો મેથેમેટિક્સની અંદર આવે છે આપણે અહીંયા ઉપયોગ કરીશું એટલે સૂત્ર સંકલન. તો પહેલાં આપણે અહીંયા લખી દઈએ તો આ જે મતલબ કે સૂત્ર છે અહીંયા આપણે લખીએ બંને બાજુ સંકલન કરતો. ક્લિયર? હવે બંને બાજુ સંકલન કરીએ તો માઇનસ એને હું બહાર આવવા દો, અહીંયા સંકલન dr. હવે સંકલન અંદર મિત્રો લિમિટ છે, તો હવે આપણે પ્રક્રિયકની લિમિટ શું લખશું? એક તો આપણા જોડે શરૂઆત t બરાબર 0 સમયે પ્રક્રિયક હશે એને આપણે આ 0 કહીશું, અને વધારે t બરાબર t સમયની મતલબ કે સાંદ્રતા છે, મતલબ ઓછામાં ઓછી જે સાંદ્રતા છે એની લિમિટ r0, અને વધારે લિમિટ કેટલી થશે તો rt સુધી જશે. માઇનસ ઇઝ ઇક્વલ ટુ કે ને હું કોમન કાઢી લઉં, અહીંયા સંકલન અંદર dt અને સમયની લિમિટ t બરાબર 0 સમયથી t બરાબર t. ક્લિયર છે? હવે મિત્રો સંકલનના અંદર dr હોય તો એનું સંકલન શું છે? તો મિત્રો સૂત્ર છે સંકલનમાં dx હોય તો આપણે એને x લખીશું, સંકલનમાં dy હોય તો એને આપણે y લખી શકીએ, સંકલનમાં dz હોય તો અહીંયા આપણે z લખી શકીએ. તો મિત્રો dr હોય તો શું લખી શકાય? તો dr હોય તો r લખી શકાય, માઇનસ ચિહ્ન અહીંયા છે, dr નું સંકલન r થશે, અને અહીંયા હું લિમિટ લખું r0 થી rt ઇઝ ઇક્વલ ટુ k, dt નું સંકલન t થશે, અને અહીંયા લિમિટ છે 0 થી t. લિમિટને આપણે દાખલ કરીએ તો માઇનસ rt માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ k, અહીંયા લિમિટને દાખલ કરો તો t માઇનસ 0. ક્લિયર? હવે માઇનસને આપણે અંદર લઈ જઈએ તો માઇનસ rt પ્લસ અહીંયા r0 ઇઝ ઇક્વલ ટુ kt. તો આપણે એને આ રીતે લખી શકીએ r0 માઇનસ rt ઇઝ ઇક્વલ ટુ kt. મિત્રો આ જે સૂત્ર આવ્યું એ સૂત્રને કહેવાય છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ. સંકલિત વેગ સમીકરણ કયા ક્રમની પ્રક્રિયા છે? 0 ઓર્ડર. ક્લિયર? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સૂત્ર. ચલો અહીંયા જે કિંમતો છે એને આપણે જરા લખીએ તો r0 બરાબર શું? જો r0 બરાબર r0 છે એને કહેવાય છે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા, અથવા ન્યુમેરિકલ દાખલાઓ ગણશો તેમાં આ શબ્દ પણ આવશે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા, અથવા મિત્રો એને આપણે કહીશું t બરાબર 0 સમયની સાંદ્રતા. t બરાબર 0 સમયની સાંદ્રતા. rt શું છે? પ્રક્રિયકની t સમયની સાંદ્રતા. k શું છે? વેગ અચળાંક. અને t શું છે? તો સમય. આ જે સૂત્ર છે મિત્રો આને દરેક વિદ્યાર્થી યાદ રાખે. આનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું, અને આ સૂત્ર આપણને યાદ હશે તો આના ઉપરથી બીજા સૂત્રો પણ આપણે બનાવી લઈશું. એટલે આને દરેક વિદ્યાર્થી યાદ કરી લે. અચ્છા, આને આ રીતે પણ આપણે લખી શકીએ, અને બીજી રીતે આપણને MCQમાં આ રીતે પૂછી લે કે rt બરાબર માઇનસ kt પ્લસ અહીંયા r0. તો મિત્રો આ એ જ સૂત્ર છે. એમાં શું કર્યું? rtને કરતા બનાવે છે, ktને અહીંયા લઈ ગયા, rtને અહીંયા લઈ સૂત્ર આ સેમ સૂત્ર છે. એટલે
આ સૂત્રને આપણે કહીશું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ. જો R0 ને શું કહેવાય, ક્લિયર છે? અચ્છા, અહીંયા આપણને પૂછે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર લખો. તો વેગ અચળાંક એટલે કે k. તો મિત્રો આપણે k ને કરતા બનાવીએ તો k બરાબર R0 માઇનસ RT અપોન t. તો આ થઈ ગઈ વાત મિત્રો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર. વેગ અચળાંકનું ક્લિયર છે? તો પહેલાં દરેક વિદ્યાર્થી આને નોંધ કરી લે. ક્લિયર છે? પછી આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ. ચલો હવે મિત્રો આપણે વાત કરીશું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. તો ચલો મિત્રો આગળ વાત કરીએ. દરેક વિદ્યાર્થીને સંકલિત વેગનું સમીકરણ ક્લિયર થઈ ગયું, યાદ પણ કરી લો. સંકલિત વેગનું સૂત્ર છે R0 માઇનસ RT ઇઝ ઇક્વલ ટુ KT. ક્લિયર છે? હવે આપણે વાત કરીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર. અર્ધ આયુષ્ય સમય અથવા એને બીજું નામ છે આપણે કહી શકીએ અર્ધ પ્રક્રિયા સમય, જેને આપણે દર્શાવીએ છીએ T½ અથવા તો T50%. હવે મિત્રો અર્ધ આયુષ્ય સમય અથવા અર્ધ પ્રક્રિયા સમય કોને કહેવાય? તો આના નામ ઉપરથી જ આપણને વ્યાખ્યા ક્લિયર થાય છે. અર્ધ પ્રક્રિયા સમય મતલબ કે પ્રક્રિયા અડધી અથવા તો થવા માટે લાગતો સમય, મતલબ કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયને આપણે શું કહેશું? T½ તો પહેલાં આપણે જ્યાં એક તો આ રીતે આપણે ડિફાઇન કરીએ. T½ નો મતલબ શું છે કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમયને આપણે શું કહેશું? T½ કહેશું. ક્લિયર છે? 50% મતલબ અડધી પ્રક્રિયા પૂરી થવા માટે જે સમય લાગે એને કહેશું અર્ધ પ્રક્રિયા સમય. પ્રક્રિયા 50% પૂરી થાય તો પ્રક્રિયા જે છે, જે મૂળ પ્રક્રિયા હશે કેટલો વપરાઈ જશે? તો અડધો વપરાઈ જશે. જો કોઈ પ્રક્રિયા અડધી પૂરી થઈ ગઈ તો અડધી પ્રક્રિયા પૂરી થઈ, એનો મતલબ કે અડધા પ્રક્રિયકો વપરાઈ ગયા, અડધા પ્રક્રિયકો બાકી ગયા. તો એનો બીજો પોઈન્ટ આપણે એમ પણ કહેશું કે પ્રક્રિયામાં 50% પ્રક્રિયકો વપરાઈ જાય છે અને એના માટે જે સમય લાગે છે એને જ આપણે શું કહે છે? અર્ધ પ્રક્રિયા સમય. આ પોઈન્ટને ક્લિયર થઈ ગયું. એક પ્રક્રિયા હતી 50% પૂરી થઈ ગઈ, તો 50% પ્રક્રિયા પૂરી થઈ એનો મતલબ શું થઈ ગયો કે આપણે જે પ્રક્રિયક લીધા હતા શરૂઆતના અંદર એમાંથી 50% પ્રક્રિયકો વપરાઈ ગયા અને 50% પ્રક્રિયકો બાકી રહ્યા. એને જ આપણે કહીશું અર્ધ પ્રક્રિયા સમય. સપોઝ ઉદાહરણ લઈએ કે અહીંયા આપણે શરૂઆતના અંદર પ્રક્રિયક લીધા, પ્રારંભિક પ્રક્રિયક જેને આપણે R0 વડે કહીશું. હવે આ પ્રક્રિયા 50% પૂરી થઈ ગઈ, પ્રક્રિયા જે છે એ 50% પૂરી થઈ ગઈ. એનો મતલબ શું થયો કે જે મૂળ જે પ્રક્રિયકો લીધેલા હતા એમાંથી અડધા શું થઈ ગયા? વપરાય. આ જે લખ્યું આપણે બાકી રહેલ પ્રક્રિયા બરાબર, જેને આપણે કોના માટે દર્શાવીશું? RT. અને 50% શું થઈ ગયા? તો R0 મતલબ કે બાય 2. આ શું છે? તો વપરાયેલ પ્રક્રિયા. આને સમજો શું કહેવા માંગુ છું. શરૂઆતના અંદર આપણા જોડે મૂળ પ્રક્રિયકો R0 હતા. આપણે કીધું કે 50% પ્રક્રિયા પૂરી થઈ ગઈ, તો 50% પ્રક્રિયા પૂરી થઈ ગઈ તો કેટલા પ્રક્રિયકો વપરાઈ ગયા? તો જે મૂળ પ્રક્રિયકો હતા એમાંથી અડધા પ્રક્રિયકો શું થઈ ગયા? વપરાઈ ગયા. કેટલા બાકી રહ્યા? તો મૂળ જે પ્રક્રિયકો હતા એમાંથી અડધા પ્રક્રિયકો શું થઈ ગયા? તો બાકી રહ્યા. R0/2 બાકી રહ્યા. R0 મતલબ કે બાય 2 જે છે એ શું થઈ ગયા? વપરાઈ ગયા. અને એના માટે જે સમય લાગે, દાખલા તરીકે અહીંયા
આ જે પ્રક્રિયા R0માંથી R0/2 મતલબ કે પ્રક્રિયકો છે એના માટે જે સમય લાગે છે એ સમયને આપણે શું કહીએ છીએ T1/2. એક ઉદાહરણ અહીંયા આપો મિત્રો જે તમને આ સમજવામાં મદદરૂપ કરશે. શરૂઆતના અંદર આપણા જોડે સપોઝ પ્રક્રિયકોની સાંદ્રતા હતી 500 મોલ. થોડા સમય પછી મતલબ જ્યારે પ્રક્રિયા સ્ટાર્ટ થશે એટલે તો પ્રક્રિયકો જે છે તો વપરાશે. એટલે થોડા સમય પછી પ્રક્રિયકો વપરાતા આપણે જોયું કે અહીંયા પ્રક્રિયા જ્યારે અડધી થઈ ત્યારે પ્રક્રિયકો કેટલા બાકી રહ્યા, મતલબ કે 500 મોલર હતા એમાંથી કેટલા બાકી રહ્યા 250 મોલર. તો 500માંથી 250 મોલર જે સાંદ્રતા ઘટી, 500 હતી એમાંથી ઘટીને 250 મોલર થવા માટે જે સમય લાગ્યો એ સમયને આપણે શું કહેશું? એ સમયને મિત્રો આપણે કહેશું અર્ધ આયુષ્ય સમય. અને એ વખતની જે સાંદ્રતા છે એ સાંદ્રતા કેટલી હશે? તો R0/2 કહી શકાય. ક્લિયર? તો એ જ છે મિત્રો અહીંયા સમજવાનું કે અર્ધ આયુષ્ય સમયનો મતલબ શું છે? અર્ધ આયુષ્ય સમય તો અર્ધ પ્રક્રિયા સમય. અર્ધ પ્રક્રિયા સમયને કહેવાય છે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. એનો બીજો અર્થ શું? એનો બીજો અર્થ એ છે કે જો 50% પ્રક્રિયા પૂરી થઈ એનો મતલબ કે 50% પ્રક્રિયકો વપરાઈ ગયા તો બાકી કેટલા રહ્યા? 50% પ્રક્રિયકો બાકી રહેશે. 50% વપરાઈ ગયા, 50% શું રહેશે? બાકી રહેશે. અને એના માટે જે સમય લાગ્યો એ સમયને આપણે શું કહેશું? T1. દાખલા તરીકે હજુ સમજો, સપોઝ અહીંયા આપણે પ્રક્રિયક હતું R0, 100% પ્રક્રિયક લીધા, એમાંથી 50% વપરાઈ ગયા તો કેટલા બાકી રહ્યા? 50% પ્રક્રિયકો બાકી રહ્યા. અને વપરાઈ કેટલા ગયા? તો જે વપરાઈ ગયા કેટલા? તો 50% શું થઈ ગયું? તો વપરાઈ ગયા. તો એના માટે જે સમય લાગ્યો એ સમયને આપણે શું કહેશું? T1. તો જે પ્રક્રિયકો બાકી રહ્યા એને આપણે કોના માટે દર્શાવીશું? RT. ક્લિયર? એ પ્રક્રિયકને આપણે કોના માટે દર્શાવીશું? RT. તો આને સમજી લો, મૂળ પ્રક્રિયક અડધા વપરાઈ ગયા, અડધા બાકી રહે, અડધા વપરાઈ ગયા તો પછી અડધા બાકી રહે. એ જે બાકી રહે છે એને આપણે કોના માટે દર્શાવીશું? RT. અને એ જે સમય લાગ્યો એ વખતનો જે સમય છે એ સમયને આપણે શું કહેશું? T1. ક્લિયર છે? હવે હું અહીંયા વ્યાખ્યા આપું. પ્રક્રિયકની સાંદ્રતા મતલબ કે પ્રારંભિક પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય અથવા તો અર્ધ પ્રક્રિયા સમય કહે છે. એના પહેલાં દરેક વિદ્યાર્થી આને નોંધ કરી લે, આ પોઈન્ટને ખાસ નોંધ કરે. આના ઉપરથી આપણે કોઈ પણ મતલબ કે સમય માટે આપણને પૂછે તો આનો ઉપયોગ કરીને આપણે મતલબ કે એ સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર? તો હવે હું વ્યાખ્યા લખું અહીંયા. પ્રક્રિયકની સાંદ્રતા મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય T1/2 કહે છે. મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતા એ મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે લાગતા સમયને આપણે શું કહેશું? T1/2 અથવા અર્ધ આયુષ્ય સમય. અહીંયા આપણે લઈ લઈએ કે T બરાબર T1/2 લઈએ તો અહીંયા RT બરાબર આપણે કેટલા લઈશું? મૂળ સાંદ્રતા કરતો પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ મૂળ સાંદ્રતાથી અડધી થવા માટે જે સમય લાગે છે સમયને આપણે શું કહેશું? T1/2. ક્લિયર છે? તો હવે આપણે T1/2 ગણવું છે તો શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગનું સૂત્ર મિત્રો આપણને ખબર છે R0 - RT અહીંયા શું છે? તો KT. તો અહીંયા હું T બરાબર T1/2 મૂકું તો એ વખત પ્રક્રિયકની જે સાંદ્રતા જે છે T સમયની એ કેટલી થઈ જશે? મૂળ સાંદ્રતા કરતો અડધી. તો અહીંયા આપણે R0 માઇનસ અહીંયા R0/2 RTની જગ્યા ઉપર અને એ વખતે જે સમય હશે કેટલો થઈ જશે? T1/2 અથવા તો T50%. ક્લિયર? અહીંયા આપણે એનું સાદુરૂપ આપીએ તો 2R0 - R0 R0/2 KT1/2. T1/2 ને આપણે કરતા બનાવીએ તો T1/2 બરાબર R0/2K. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવાનું છે પોઈન્ટ. અથવા આને T50% પણ આપણે કહી શકીએ છીએ.
શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય માટેનું સૂત્ર. શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય અથવા અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર છે R0 ભાગ્યા 2 અને અહીંયા શું છે તો કે. ક્લિયર છે? તો અહીંયાથી એક પોઈન્ટ એ આવશે કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ આપણે કહી શકીએ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયાથી મિત્રો એક પ્રશ્ન એ પણ પૂછી શકે છે કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખે કે ના રાખે? તો જવાબ છે આધાર રાખે. એટલે શૂન્યક્રમની પ્રક્રિયા અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક પ્રક્રિયા પર આધાર રાખે છે. પ્રારંભિક પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. ક્લિયર છે પોઈન્ટ? અને ધ્યાન રાખજો, આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખજો. T1/2 R0/2K. ક્લિયર છે મિત્રો? ચલો હવે મિત્રો આપણે વાત કરીએ T3/4 જે રીતે અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ. હવે કોઈ પણ મતલબ કે ફ્રેક્શનલ આપણને પૂછી શકે છે તો એના માટેની વાત કરીએ. સપોઝ આપણને પૂછી લે T75%, તો T75% આપણે કહી શકીએ T75/100 એટલે એને કહેવાય T3/4. હવે સમજો T75% શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણને પૂછે કે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે એવો ક્વેશ્ચન કરે તો T75% 75% એટલે 3/4 નું પણ પૂછી શકે. ક્લિયર? તો T75%નું શું મતલબ કે 75% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એનો મતલબ એ થશે કે 75%. બીજો અર્થ શું થશે? 75% પ્રક્રિયકો વપરાઈ ગયા તો બાકી કેટલા રહે? એનો અર્થ થશે 75% પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાઈ ગયા. તો એનો બીજો અર્થ શું થશે? કેટલા ટકા બાકી રહે? તો એનો અર્થ એ થશે કે 25% પ્રક્રિયકો શું થશે? બાકી છે. એટલે અથવા આપણે એમ લખીએ બાકી રહેલ પ્રક્રિયકો કેટલા? બાકી રહેલ પ્રક્રિયકની સાંદ્રતા કેટલી છે? તો 25%. તો અહીંયા આપણે સમજીએ કે R0 મૂળ સાંદ્રતા 100% લીધી. ક્લિયર? એમાંથી કેટલા ટકા વપરાય? 75% પ્રક્રિયકની સાંદ્રતા વપરાઈ ગઈ. ક્લિયર? કેટલી બાકી રહી? તો અહીંયા 25% પ્રક્રિયકની સાંદ્રતા બાકી. એ જે બાકી છે એને જ આપણે કોના વડે દર્શાવીએ છીએ? RT વડે. તો મિત્રો આપણે આમ લખી શકીએ R0 25% મૂળ સાંદ્રતા છે તેના કરતાં 25% મતલબ કે બાકી છે. 25% એટલે 1/4. આના બરાબર આપણે શું કહીશું? RT. અને 75% વપરાઈ ગયો એટલે 3/4 R0. મૂળ સાંદ્રતાના 75% જે પ્રક્રિયકો છે એ તો વપરાઈ ગયા. આ શું છે? વપરાય, કન્ઝ્યુમ થઈ ગઈ, વપરાય. અને આ જે સાંદ્રતા છે બાકી રહેલી સાંદ્રતા. ક્લિયર છે? તો અને એના માટે જે સમય લાગે એ સમયને આપણે T બરાબર શું કહી દઈશું? T3/4 અથવા તો T75. તો એના માટે આપણે T75% શૂન્યક્રમની પ્રક્રિયા માટે ગણવું હોય તો આપણા જોડે સંકલિત વેગનું સૂત્ર છે R0 RT અહીંયા શું થશે? KT. R0 મૂળ સાંદ્રતા, RT તો અહીંયા RT બરાબર કેટલા? 75% પ્રક્રિયકો વપરાઈ ગયા તો મૂળ સાંદ્રતાના કેટલા બાકી રહ્યા? તો 1/4 બાકી રહે. અને એ વખતનો જે સમય છે એ સમયને આપણે શું કહેશું? T3/4. મિત્રો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 4R0 - R0 એટલે 3 અહીંયા R0/4 અને K ને અહીંયા છેદમાં લખી દો તો અહીંયા થશે 3/4.
તો આ સૂત્ર મિત્રો આપણને મળી ગયું શૂન્ય ક્રમની પ્રક્રિયામાં 75% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટેને લાગતા સમયનું સૂત્ર. ક્લિયર છે? T3 મતલબ કે 75% 75% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે લાગતો સમય એના માટેનું સૂત્ર. જે રીતે કે આપણે પહેલાં વાત કરી 50% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે લાગતા સમયનું સૂત્ર કેટલું હતું? T1/2 જેને આપણે કહેતા હતા T 50%. એના માટે કેટલું હતું? R0/2K. તો મિત્રો આનો આપણને આ જે છે એ આપણને મદદ કરશે. આપણે આનો ઉપયોગ કરી કોઈ પણનું પૂછી લે. આપણે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય પૂછે તો 60% પ્રક્રિયા પૂર્ણ થઈ તો કેટલા પ્રક્રિયકો વપરાઈ ગયા? 60% વપરાઈ ગયા. તો અહીંયા 60/100 R0 વપરાઈ ગયા. બાકી કેટલા વધ્યા? 40% પ્રક્રિયકો બાકી રહ્યા. તો 40/100 R0 RT બરાબર શું થશે? 0.4. આપણને પૂછે કે 60% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ગણવો છે. તો મૂળ સાંદ્રતાના 60% પ્રક્રિયકો વપરાઈ ગયા. તો અહીંયા 60% વપરાઈ ગયા. તો મતલબ કે 60/100 R0 એ તો વપરાય છે. કેટલા બાકી રહે? બાકી રહેલા અહીંયા 40% અહીંયા બાકી રહે. ક્લિયર છે? આપણને પૂછે કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ગણો. તો શરૂઆતની સાંદ્રતા R0, 90% પ્રક્રિયા પૂર્ણ થઈ. 90% પ્રક્રિયામાં કેટલા પ્રક્રિયકો વપરાઈ ગયા? મૂળ સાંદ્રતાના તો 90% વપરાઈ ગયા. મતલબ કે 90/100. કેટલા બાકી રહ્યા? તો 10% બાકી રહે. તો 10/100 અહીંયા મૂળ સાંદ્રતાના શું થશે? બાકી રહે. જેને આપણે કોના વડે દર્શાવીશું? RT વડે. તો મિત્રો આ રીતે આપણે ગણી શકીએ. પણ જનરલી T1/2 અને T3/4 ધ્યાનમાં રાખવાના, કારણ કે એના વિશે આપણને પૂછે. અહીંયા બંનેના સંબંધનું સૂત્ર T1/2 અને T3/4 મતલબ 3/4 T1. T3/4 શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કેટલું આવ્યું? 3R0/4. T1/2 કેટલું છે? R0/ અહીંયા શું છે? તો 2K. ક્લિયર છે? તો અહીંયાથી કેન્સલ કરીએ તો K કેન્સલ થશે. R0 અહીંયાથી કેન્સલ, 3 ને 2 કેન્સલ, મતલબ કે 3/2 એટલે 1.5. તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં મતલબ કે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે અને 50% પ્રક્રિયા પૂર્ણ થવા વચ્ચેના સંબંધનું સૂત્ર પૂછે તો કયું સૂત્ર થશે? T3/4 ઇઝ ઇક્વલ ટુ 1.5 ગુણ્યા T 1/3. મતલબ T 75%, 1.5 અને અહીંયા શું થશે? તો T 50%. ક્લિયર? તો અહીંથી આપણને એક્ઝામ્પલ પૂછે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા જે છે એમાં 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 10 મિનિટ લાગે તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો આના સંબંધનું સૂત્ર આપણને મળે છે T 75 1.5. પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય જેને આપણે શું કહેશું? T1/2. કેટલી છે? 10 મિનિટ. તો કેટલો આવશે જવાબ? 15 મિનિટ. ક્લિયર છે મિત્રો? આટલા સુધીની વાત દરેકને ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે વાત કરીએ ગ્રાફની. શૂન્ય ક્રમની પ્રક્રિયા. અચ્છા, એના પહેલાં એક બીજો પોઈન્ટ ખાસ જે ધ્યાનમાં રાખવાનું છે, આપણે ગ્રાફની ચર્ચા કરીએ એના પહેલાં એક નાનો પોઈન્ટ છે જે તે ખાસ ધ્યાન રાખવાનું છે. સપોઝ અહીંયા પ્રક્રિયા આ રીતે હતી. અહીંયા આગળ મોલ આપણે જે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગનું સમીકરણ તાર્યું એમાં તો કેટલા મોલ હતા? અહીંયા 1 મોલ હતા. 1 મોલ લઈને આપણે તાર્યું. પણ અહીંયા કોઈ મોલ આપેલા હોય તો હવે એ વખતે શૂન્ય ક્રમની જે પ્રક્રિયા જેના સંકલિત વેગનું સૂત્ર કેવું થશે? તો મિત્રો એટલી વસ્તુ ધ્યાન રાખવાની, RT ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છીએ? KT, અને Kના આગળ શું મૂકી દેવાનું? N. ક્લિયર છે પોઈન્ટ? અહીંયા જો n મોલ 2 મોલ હોય તો અહીંયા 2 મોલ, 3 મોલ હોય તો અહીંયા 3 મોલ, અહીંયા 5 મોલ હોય તો 5/2 હોય તો અહીંયા 5/2, મતલબ Kના આગળ. એ રીતે T1/2નું સૂત્ર આપણે શું સાબિત કર્યું? T1/2નું સૂત્ર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું હતું? તો
તો હવે એન અહીંયા કોઈ મોલ આ તો એન આ મતલબ કોઈ મોલ આપેલા હોય તો આપણે અહીંયા શું લખીશું એન કે મતલબ કે કેના આગળ આપણે શું મૂકી દઈશું આ પોઈન્ટને ધ્યાન રાખો. સપોઝ એક્ઝામ્પલ તરીકે 5/2 એમાંથી અહીંયા ડી અને આપણને પૂછે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને T1/2 પૂછે તો મિત્રો એ વખતે આપણે T1/2 શું લખીશું તો T1/2 R0/2. હવે n બરાબર મોલ કેટલા છે 5/2 અહીંયા આપણે n બરાબર 5/2 અને પછી અહીંયા કે લખીશું મતલબ અહીંયા કેન્સલ થશે તો T1/2 બરાબર R0/5K. શું પોઈન્ટ ધ્યાન રાખવાનો છે ખબર પડી ગઈ પ્રક્રિયકના આગળ જેટલા મોલ હશે એ મોલ અહીંયા લખવાના કે ના આગળ આપણે જે સૂત્ર તાર્યું એમાં તો શું હતું R0 - RT = KT પણ કેમ આપણે ખાલી KT લખ્યું કારણ કે અહીંયા આપણે એક મોલ લઈને મતલબ કે જે સૂત્ર હતું એની તારવણી કરી. ક્લિયર છે પોઈન્ટ આ પોઈન્ટને ધ્યાન રાખજો અહીંયા આગળ જેટલા મોલ હોય એટલા અહીંયા કેના સાથે લખવાના તો આ પોઈન્ટને ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આપણે મિત્રો ગ્રાફની વાત કરીએ. એમાં પહેલો આલેખ આપણે દોરીએ પ્રક્રિયા વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર તો પ્રક્રિયા વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા માટેનું સૂત્ર શૂન્ય ક્રમનું આ રીતે હતું. તો આપણે જોયું કે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા પ્રક્રિયાનો વેગ તો અચળ જવાબ આવે છે. તો પહેલો ગ્રાફ તો આ થઈ કે પ્રક્રિયકની સાંદ્રતા ગમે તેટલી વધારે પણ પ્રક્રિયા વેગ ઉપર અસર થશે. ક્લિયર બીજા નંબરનું મિત્રો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. ક્લિયર તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર લખ્યું R0 - RT = KT. તો હું RT = KT પ્લસ R0 ને y બરાબર mx + c સાથે સરખાવતા. તો અહીંયા આપણે ગ્રાફ દોરીએ y અક્ષ ઉપર શું છે પ્રક્રિયકની સાંદ્રતા x અક્ષ ઉપર શું છે સમય. ક્લિયર છે ઢાળ m એટલે ઢાળનું મૂલ્ય માઇનસ આવે છે ગ્રાફ નીચેની તરફ આવશે. ક્લિયર છે અને ઢાળ બરાબર આપણે લખી શકીએ -k અને આ જે પોઈન્ટ છે એને આપણે આંતરછેદનું મૂલ્ય અને એનું મૂલ્ય કેટલું છે તો અહીંયા R0. ક્લિયર છે તો આ ગ્રાફ થઈ ગયો RT વિરુદ્ધ સમયનો આલેખ. ક્લિયર છે પોઈન્ટ. ચલો નેક્સ્ટ આપણે ગ્રાફની વાત કરીએ. સપોઝ આપણને અહીંયા પૂછી શકે છે ત્રીજા નંબરનો જે ગ્રાફ છે એના અંદર T1/2 = R0/2K. અહીંયા આપણને પૂછે કે R0 - T1/2 નો ગ્રાફ. ક્લિયર સોરી T1/2 માઇનસ અહીંયા R0 નો ગ્રાફ. તો આનો ગ્રાફ દોરીએ તો y બરાબર mx + c સાથે સરખાઈએ. T1/2 = R0/2K ને y બરાબર mx સાથે સરખાવતા. તો y અક્ષ ઉપર આપણે દોરીશું T1/2, x અક્ષ ઉપર દોરીશું R0, ઢાળ આવશે 1/2K પ્લસ ઢાળ છે તો ગ્રાફ આ બાજુ આવશે અને એનો ઢાળ જે થશે ઢાળ બરાબર 1/2K. ક્લિયર છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ કે આપણને ગ્રાફ દોરવાનું કે બીજો અહીંયાથી ગ્રાફ આપણને પૂછી શકે છે કયો ચોથા નંબરનો ગ્રાફ R0 - RT વિરુદ્ધ સમયનો ગ્રાફ. તો મિત્રો અહીંયા આપણે આ સૂત્ર લખ્યું સંકલિત વેગનું R0 - RT = KT. એને y બરાબર mx સાથે સરખાવો. y બરાબર mx સાથે સરખાવતા. તો y અક્ષ ઉપર શું આવશે R0 - RT, x અક્ષ ઉપર શું આવશે t. ક્લિયર અને ઢાળ થશે કે ઢાળનું મૂલ્ય પ્લસ આવે અહીંયા y અક્ષ ઉપર R0 - RT
એક્સ અક્ષ ઉપર શું છે? સમય છે અને ઢાળનું મૂલ્ય એમ બરાબર ઢાળ બરાબર કેટલું છે? સ્લોપ કે છે અને પ્લસ આવે, ઢાળનું મૂલ્ય પ્લસ આવે તો ગ્રાફ આમ ઉપરની તરફ જશે. તો અહીંયા આપણે લખી શકીએ ઢાળ બરાબર અહીંયા કેટલું છે? તો કે. ક્લિયર છે? અહીંયા ખૂણો શું છે? થીટા. તો મિત્રો આ જુદા જુદા આલેખો માટેનો મતલબ કે આપણો જુદા જુદા જે સૂત્રો આપેલા હતા એના માટેના આ ગ્રાફ છે. 4 ગ્રાફ તમારે ક્લિયર કરી નાખવાના કોના કોના વિરુદ્ધના. અને અહીંયાથી પ્રશ્ન એ પણ પૂછી શકે છે કે સપોઝ પ્રશ્ન પૂછી લે કે શૂન્યક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ શું આવે, તો એ આપણને ક્લિયર હોવું જોઈએ કે એનો ઢાળ માઇનસ કે આવે છે, પ્લસ કે આવે છે, શું આવે છે. ક્લિયર છે? તો દરેકને ગ્રાફના પોઈન્ટ ક્લિયર થઈ જાય. ચલો હવે આપણો લાસ્ટ જે આપણો આજનો ટોપિક છે કે શૂન્યક્રમની જે પ્રક્રિયા જે છે એના ઉદાહરણ. તો મિત્રો ઉત્સેચકની જેટલી પણ પ્રક્રિયાઓ છે એને શૂન્યક્રમની પ્રક્રિયાઓ ગણવામાં આવે છે. ઉત્સેચકની પ્રક્રિયાઓ. બીજો પોઈન્ટ મિત્રો, ગોલ્ડ મતલબ કે સોનું જે છે, ગોલ્ડની સપાટી પર HIનું ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા એ પણ શૂન્યક્રમની પ્રક્રિયા છે. ત્રીજા નંબરનું પ્લેટિનમની સપાટી પર એમોનિયા વાયુનું ઊંચા દબાણે વિઘટનની પ્રક્રિયા એ પણ શૂન્યક્રમની છે. સપોઝ અહીંયા NH3 N2 પ્લસ અહીંયા 3H2 ઊંચા દબાણે પ્લેટિનમ અહીંયા ઉદ્દીપક તરીકે વપરાય છે. આના માટે વેગ થાય છે વેગ બરાબર કે અહીંયા NH3 0 શૂન્યક્રમની પ્રક્રિયા છે. ક્લિયર છે? બીજો પોઈન્ટ છે H2 પ્લસ અહીંયા Cl2 ફોટો ઇલેક્ટ્રિકલ સર્કિટ મતલબ કે એમાંથી બનશે 2HCl. તો આના માટે પણ આપણે પ્રક્રિયા વેગ લખીએ તો અહીંયા H2ની 0 ઘાત અહીંયા Cl2ની 0 ઘાત આ પણ શૂન્યક્રમની પ્રક્રિયા છે. ક્લિયર છે મિત્રો? એ સિવાય બીજી પ્રક્રિયા શૂન્યક્રમની પ્રક્રિયાના અંદર M2Oનું વિઘટન. તો N2Oના વિઘટનની પ્રક્રિયા અહીંયા એનું વિઘટન કરવામાં આવે તો અહીંયા N2 પ્લસ 1/2O2 એના માટે આપણે વેગ લખીએ તો અહીંયા N2 અને એની 0 ઘાત આ પણ શૂન્યક્રમની પ્રક્રિયા છે. ક્લિયર છે? પણ છઠ્ઠા નંબરની આપણે પ્રક્રિયા લખીએ સપોઝ એસિટોન છે CH3CH2 એનું I2 સાથે H પ્લસ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંયા બને છે CH2 અહીંયા CO અહીંયા CH3 એમાંથી અહીંયા બનશે HI. આ પણ શૂન્યક્રમની પ્રક્રિયા છે. ક્લિયર છે પોઈન્ટ? તો મિત્રો આ જે ઉદાહરણો જે છે એ બધા આપણી શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણો છે. ક્લિયર? તો આને ધ્યાન આપવાનું. અને ખાસ પોઈન્ટ મતલબ શૂન્યક્રમની પ્રક્રિયા જનરલી મોટે ભાગે વિષમાંક પ્રણાલીમાં થાય છે. આ પણ ધ્યાન રાખો. વિષમાંક પ્રણાલી છે એટલે કે અહીંયા ઉદાહરણ સમજો પ્લેટિનમ ધાતુ છે, એક ઘન છે, એના ઉપર એમોનિયા વાયુ જે છે એનું વિઘટનની પ્રક્રિયા છે. તો એકની ભૌતિક સ્થિતિ વાયુ છે અને જે બીજી એની ભૌતિક સ્થિતિ ઘન છે. તો અલગ અલગ મતલબ કે ભૌતિક સ્થિતિ હોય તો એના માટે આપણે કહેશું કઈ પ્રણાલી? વિષમાંક પ્રણાલી. ક્લિયર છે? તો મિત્રો આ બધા ઉદાહરણો જે છે એ શૂન્યક્રમની પ્રક્રિયાના ઉદાહરણો છે. તો શૂન્યક્રમની પ્રક્રિયાની આજે આપણે આટલા સુધી વાત રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગના સમીકરણો, એના ઉદાહરણ, T1/2ની વાત કરીશું, T3/4ની વાત કરીશું, એના અંદર મતલબ કે એના ગ્રાફની પણ આપણે ચર્ચા કરીશું, ઉદાહરણની વાત કરીશું. ક્લિયર છે મિત્રો? તો અહીંયા સુધી આપણે રાખીએ આજના વિડીયો. હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોએ આગળના વિડીયોનો અભ્યાસ ના કર્યો આપણી ચેનલ છે J.M.Arodia.
સબસ્ક્રાઈબ કરો અને વધારેથી વધારે એને શેર કરો. ઓકે, ઓલ ધ બેસ્ટ.